ઓએનજીસી મહેસાણા યુવા કર્મચારીઓ દ્વારા આદિવાસી વિસ્તારોમાં માનવ સેવાના ઉદ્દેશ્યથી કપડા વિતરણ કાર્યક્રમ માનવતા માટે યુવાનોની ઉમદા પહેલ। ઓએનજીસી મહેસાણા યુનિટના પ્રતિબદ્ધ અને જાગૃત યુવા કર્મચારીઓ શ્રી વિપિન કુમાર, શ્રી સુનિલ મીના, શ્રી અજય પટેલ, શ્રી દિવ્યેશ ચૌધરી, શ્રી રાહુલ ચૌધરી, શ્રી નિલેશ મકવાણા અને શ્રી રાજેશ સહારાના આધુનિક કર્મ સંસ્કૃતિ સાથે માનવ સેવાનો સંકલ્પ લેતા સમાજના વંચિત વર્ગ માટે એક મહત્વની સેવા પ્રવૃત્તિ હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લાના માકડી અને સંડોશી ગામના આદિવાસી વિસ્તારોમાં કપડા વિતરણનો હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ માટે ઓએનજીસી મહેસાણા ખાતે દર વર્ષે યોજાતી બદલીની પ્રક્રિયા દરમિયાન તથા કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે દાનમાં આપેલા કપડા સંગ્રહિત કરવામાં આવ્યા હતા। ક્લોથ ડોનેશન ડ્રાઈવ તરીકે ઓળખાતા અભિયાનને 3 તબક્કામાં યોજવામાં આવ્યું હતું। આ સેવાકીય પહેલે દર્શાવે છે કે સરકારી કે કોર્પોરેટ ક્ષેત્રમાં કાર્યરત કર્મચારીઓ પણ પોતાના સમાજ પ્રત્યે જવાબદારી નિભાવી શકે છે। આ યુવાનોનું કાર્ય સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ છે, જે સેવા એ શ્રેષ્ઠ ધર્મ છે સંદેશને હકીકતમાં ઉતારતું દેખાય છે। ઓએનજીસી મહેસાણા દ્વારા આવું સમજોપયોગી કાર્ય ભવિષ્યમાં પણ અન્ય આવશ્યકતાવાળા વિસ્તારોમાં યોજવામાં આવનાર છે, જેથી વધુ લોકોને સહાય મળી રહે અને સમાજમાં સહઅસ્તિત્વની ભાવના મજબૂત બને। ઓએનજીસીના યુવાઓનો સંદેશ સ્પષ્ટ છે કે સેવા એ શ્રેષ્ઠ ધર્મ છે અને આપણે બધાએ તેના માટે એક મળેલ પ્રયાસ કરવો જોઈએ।